ઓળખાણ તો સોનાની ખાણ કહેવાય. એટલે કે જીવનમાં સારા લોકો સાથેની ઓળખાણ અને સંબંધો પોતે જ એક મોટી સંપત્તિ છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક સાથે ખૂબ મોટી વ્યક્તિ કહેવાય એવા બેન્જામિન ફ્રેન્કલિન, એમના જીવનમાં આ અનુભવ દેખાય છે. બેન્જામિન ફ્રેન્કલિન પાસે શરૂઆતમાં ન તો મોટી સંપત્તિ હતી, ન કોઈ રાજવી પરિવારની પૃષ્ઠભૂમિ, પરંતુ એમની પાસે એક અમૂલ્ય સંપત્તિ હતી અને એ હતું સારા લોકો સાથેનો સંબંધ, એટલે કે ઓળખાણ. એણે જ્યોર્જ વ્હાઇટફિલ્ડ જેવા અલગ વિચાર ધરાવતા માણસો સાથે સંબંધ બનાવ્યો. આ મિત્રતા માત્ર મિત્રતા ન રહી. બંને એકબીજાના વિચારો, સંપર્કો અને સંસાધનોનો ઉપયોગ કરીને સમાજમાં મોટી અસર ઊભી કરી. ફ્રેન્કલિને પોતાના મિત્રો સાથે મળીને લાઇબ્રેરી કંપની શરૂ કરી અને પછી ફિલાડેલ્ફિયામાં એકેડેમી સ્થાપવાના પ્રયાસો કર્યા, જે આગળ જતાં યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાના વિકાસ સાથે જોડાયા. એટલે જીવનમાં માત્ર મને શું ખબર છે એ મહત્ત્વનું નથી. ક્યારેક પ્રશ્ન એ પણ હોય છે કે હું કોને ઓળખું છું, કોણ મને ઓળખે છે. કારણ કે યોગ્ય વ્યક્તિ સાથેની એક ઓળખાણ ક્યારેક એક ઓપોર્ચ્યુનિટીનું દ્વાર ખોલી શકે છે. એટલે જ કહેવાય છે, ઓળખાણ એ તો સોનાની ખાણ છે.